નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે ખરાબ સમય આવી જાય ત્યારે એ સમયમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, આ જીવન છે। જેમ તડકો અને છાંયડો આવે છે એમ જ જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે। જ્યારે પણ જીવનમાં ખરાબ સમય આવે ત્યારે ક્યારેય નિરાશ ન થઈ જવું, કારણ કે ખરાબ સમય પછી સારો સમય જરૂર આવે છે, તે હંમેશા યાદ રાખજો। એટલે ખરાબ સમયમાં થોડી ધીરજ રાખો અને પોતાની મહેનત ચાલુ રાખો। નંબર 2, જ્યારે પણ જીવનમાં ખરાબ સમય આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે કોણ આપણી સાથે હોય છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે, કોણ આપણા છે અને કોણ પરાયા છે। એટલા માટે જીવનમાં ખરાબ સમય આવવો પણ જરૂરી છે। બે વ્યક્તિની વચ્ચે સાચી સમજણ ત્યારે કહેવાય જ્યારે એ બે વ્યક્તિના મનમાં રહેલી વાતને કહેવા માટે કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર ના પડે। માણસ જ્યારે જતું કરીને થાકી જાય ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે। જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો, અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો। સંબંધોમાં આનંદ ત્યારે જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય। હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો। સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા। કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પણ સામે જોવાનું પણ બંધ કરી દે છે। જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે। એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો, જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે। ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો। સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે। વરસાદનું ટીપું ભલે નાનું હોય, પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વેણ બની જાય છે। એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગી બદલી દે છે। કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગી ભર પસ્તાવવું પડે। તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે એ ભાગ્યે જ મળે છે। સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો,
જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને, પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જ જાય છે, અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને, તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો તેને જોઈ વિચારીને આપજો. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો. દગો આપવાવાળા માણસ બહાનું શોધે છે, અને સાથ આપવાવાળો માણસ એ રસ્તો શોધે છે. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે સાચે જ દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની જ થાય છે જે ફક્ત દેખાવો કરે છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. જ્યારે સમય ખરાબ હોય ત્યારે પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ, જે સમયનું પસાર થવું મુશ્કેલ હોય છે. જિંદગીમાં ક્યારેય એ ના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જાય છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.